તો અમરેલીના સાવરકુંડલામાં વરસાદથી ભારે નુકસાન થયું છે। ભારે વરસાદથી ઘોબા ગામે પાકને નુકસાની થઈ છે। ભારે પાણીના પ્રવાહમાં ખેતરમાં વાવેલો પાક પણ ધોવાઈ ગયો છે। આપણે જણાવી દઈએ કે 2 દિવસ પહેલા અહીં 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। ફલ્ગુ નદીનું પાણી એ 5000 વીઘા જમીન ઉપર ફરી વળ્યું હતું અને પાણીના પ્રવાહમાં તમામ ખેડૂતોનું વાવેતર હવે નિષ્ફળ થયું છે। ઘોબા ગામની આસપાસના રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે, ત્યારે ગ્રામજનોએ યોગ્ય વળતરની માંગ સરકાર પાસે કરી રહ્યા છે। અમરેલી જિલ્લામાં 2 દિવસ પહેલા વરસાદે તારાજી પહોંચાડી હતી અને સૌથી મહત્વની વસ્તુ એ છે કે સંદેશ ન્યૂઝે ગ્રામ્ય વિસ્તારમાં રિયાલિટી ચેક કરવાનો પ્રયાસ કર્યો છે। પડેલો તો આ બેડકી નદી આગળ ફલ્ગુ નદી મેરામણ નદી એમાં મોટું પૂર આવ્યું હતું। એમાં જે મેરામણ નદી છે અને બેડકી ફલ્ગુ નદીએ 5-6 હજાર વીઘા જેવી જેટલી જમીન ધોવાણ કરેલું છે। તેમજ કપાસના વાવેતર કરેલા છે। આ તમે જુઓ છો આ બધું કપાસનું વાવેતર એ સંપૂર્ણ ફેલ ગયેલું છે અને મોટા ખાડા પાડી દીધા છે ખેતરોમાં। હજી કોઈ સરકાર દ્વારા આનો કોઈ સર્વે કરવા આવેલું નથી। સાહેબ અમારે દીપાવલી વાળો રસ્તો આખો ધોવાઈ ગયો છે અને પીપળી વાળો પણ આખો બંધ છે। ત્યારે 2 રસ્તા હાવ બંધ છે। એનું કાંઈ પણ સમારકામ કરવા તાત્કાલિક તંત્રના અધિકારીનો બધાને વિનંતી છે અમારી। તો વરસાદની તબાહી પછી સંદેશ ન્યૂઝની ટીમે ઘોબા ગામની અંદર જે છેવાડાનું સાવરકુંડલા તાલુકાનું ગામ છે તેમનું રિયાલિટી ચેક કર્યું। રસ્તાઓ ધોવાઈ ગયા છે, ખેતરો ધોવાઈ ગયા છે અને ખેતરો બેટમાં ફેરવાયા હતા। ત્યારે હવે ગ્રામજનોની એવી માંગણી છે કે તાત્કાલિક રસ્તાઓ સમારકામ કરવામાં આવે, રસ્તાઓ ચાલુ કરવામાં આવે અને ખેતરોમાં જે નુકસાની થઈ છે તેનું સર્વે કરીને નુકસાનીનું વળતર આપવામાં આવે। સૂર્યકાંત ચૌહાણ, સંદેશ ન્યૂઝ।